રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી। જી હા દર્શક મિત્રો, જેમાં ભૂતપૂર્વ આર્મી ચીફ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જનરલ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે, જ્યારે આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલ હશે। આ સિવાય પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। હરિબાબુ કંભવતપતિ ડોક્ટર મિઝોરમના વર્તમાન રાજ્યપાલને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। જનરલ ડોક્ટર વિજયકુમાર સિંહ નિવૃત્ત છે, તેમને મિઝોરમના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર બિહારના વર્તમાન રાજ્યપાલને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે આરિફ મોહમ્મદ ખાન જે કેરળના વર્તમાન રાજ્યપાલને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અજય કુમાર ભલ્લા જે ભૂતપૂર્વ ગૃહ સચિવને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે।